આજે ફાઇનલી માવાના પેંડા બનાવવાનું મુહૂર્ત આવી જ ગયું, કારણ કે ઘરમાં માવો પડ્યો હતો ને એટલે મેં કીધું લાવો કરી જ નાખો, આજ તો રાહ નથી જોવી, કારણ કે હોય તો પૈડા પૈડા ખાવા તો થાય. મેં માવો ખમડીને કડાઈમાં નાખી દીધો. કાથરોટમાં તો જાજો થઈ ગયો તો, બીજો ખમણવો તો પછી તો હમાય નહીં. ખમણતા ખમણતા હાથ રહી ગયો એટલે પછી મેં મમ્મીને બોલાવી. મેં થોડીક વાર ખમણી દે ને એટલે મમ્મીએ થોડીક વાર વળી માવો ખમણી દીધો. એ કે લાવ કરી દો બીજું હું, તારી દયા એવી. મેં હા. પછી છે ને ઈ માવો ખમણતી હતી ને હું આટા વીટા કરીને વાતું કરવા ઉભી રહી ગઈ. મેં કીધું કેવાક માવાના પેંડા ભાવે, કામે દૂધના ભાવે એના કરતા તો માવાના વધારે ભાવે. મા દીકરી બે વાતું કરતા ગયા ને માવો ખમણાઈ ગયો એટલે થોડોક હું વાતું કરાવી એટલે ફટાફટ માવો ખમણાઈ ને આયલું. એટલે પછી મમ્મી મને એમ કેતી હતી કે માવાના પેંડા છાપીને કરવા છે કે હું કરું. મેં ના ના એવું કઈ કરવું નથી, ઘરે એને ગોરિંડા વારી ને આપડી રીતના પેંડા જેવો શેપ દઈ દેવો, આપણે ઘરમાં જ ખાવાને. પછી મેં બધું કડાઈમાં નાખીને ચૂડે ચડાવી દીધું ને ખાંડ તો મેં ચોખેલી રાખી હતી એ નાખીને ખાલી મિક્સ કરવાની જ હતી. પછી કદનું મિક્સ કરતી ગઈ ને એટલે મને એવો વિચાર આવ્યો કે આ કડાઈ નાની પડે છે ને માવામાં હલાવવાની મજા નથી આવતી. જો માવો હલાવવામાં વધારે વાર લાગશે ને મિક્સ કરવામાં વાર લાગશે તો નીચે ચોટતું જાહે તો દાજી જાહે, ખોટા પેંડા બગડશે. તો હવે કરવું હું, મને એવો વિચાર આવ્યો. મેં કીધું આના કરતા મોટા તપેલામાં નાખી દેવાય, આમાં બીજી કઈ ભેજામારી ન કરાય, ખોટે ખોટો આમાં ટાઈમ બગડે ને ખોટો માવો ચોટી જાય નીચે તો એક કરતા બે થાય. એના કરતા લાવો ટ્રાન્સફર કરી જ લેવાય, બીજું કઈ કરાય નહીં. પછી મેં છે ને મમ્મીને કીધું, મેં કીધું મમ્મી આ નાની કડાઈમાં હાલતું નથી, તું મને એક બીજું મોટું તપેલું કાઢી દે. એટલે મમ્મીએ પછી છે ને બીજું એક મોટું તપેલું કાઢી દીધું. એટલે મમ્મીએ દીધું એટલે મેં સીધું એને લઈ દીધું. એટલે મેં એમાં ટ્રાન્સફર કરી દીધો બધો માવો. પછી બધું મોટા તપેલામાં નાખ્યું અને કામ વધાર્યું. મમ્મી એ કહેતી હતી કે તને પેલા ખબર ના પડે કે કડાઈમાં નાખ્યું કે ખોટું આમાં ના હાલે તો. પણ મેં કીધું મને એમ કે ઢીલું થઈ જાય મિશ્રણ એટલે વાંધો નહીં આવે, હરખું થઈ જાય. પણ આ તો પહેલેથી જ ના ગદનું આયલું એટલે મેં કીધું આવું કરવું નથી. પછી ચડાવ્યું મોટું તપેલું, પછી વાંધો ના આવ્યો. મેં કીધું આ પેલા જ કરવાની જરૂર હતી, પણ હવે હા જે થયું એ બીજું હું. પછી આપણે એક ને એક તો કઈ ગોગડા ના ગાયા રખાય. પછી પેંડા હલાવતા હલાવતા હાથ રહી ગયો. મેં કીધું હવે આમાં હેલ્પ ની જરૂર પડે એવું છે ને મમ્મીને બોલાવી જ પડશે. પછી થોડીક વાર હલાવ્યું. મેં કીધું હાલે ત્યાં સુધી હલાવવું નકર બોલાવું મમ્મીને. અંતે બોલાવી જ પડી. મેં હાલ ને ઘડીક વાર મેં કીધું હેલ્પ કરાવવા. તા મમ્મી આવી વળી કે લાવ હું તું આખી જાય કે. એટલે મેં હાથ ધોઈ નાખા. થોડીક વાર ઈ હલાવવા માંડી, તાર તો થાકી ગઈ એ. મેં કીધું હવે એક કામ કર, મા દીકરી બે થાય. એને પકડ્યું તપેલું અને મેં માવો લેતા તો માંડ્યું ઢીલું થવા. વાંધો ના આવ્યો, ખાંડ ઓગળી ગઈ એટલે મિશ્રણ માંડ્યું ઢીલું થવા. પછી તો હાલવા એકલા હાલે એમ છે, વાંધો ના આવ્યો. પછી ચાલુ જ રાખ્યું ધીમે ધીમે પેંડા હલાવવાનું, કારણ કે બેસવા તો દેવાય ની, નકર તો વળી દાજ પડી જાય. પછી થોડીક વાર થઈને તા વળી સાગર આવ્યા કે લાવ હવે હું કરાવું પેંડા. એને તો ઈ કે આવ્યા ને કામેથી તરત જ ઉપાડી જ લીધા. મેં હાલો હાલો જરૂર જ હતી, આમે હાથ રહી ગયો એટલે હવે ઈ વળગા. પછી એને ચાલુ કર્યું. પછી અમે ફાકા ફોજદારી કરતા હતા ને વાતું કરતા કરતા એને વળી હાયલું કે કરી દઉં છું કામ, એટલે વાંધો ના આવ્યો. હાલો મારું કામ એટલું હરવું થઈ ગયું. મને કે તારાથી પુગાઈ નહીં, એક તો પાટલા લેવાનું ઓલું લેવું ને આ ને તેને, એના કરતા લાઈવ ને હું કરી દઉં. મેં કીધું એ તો હારામ હારું, મારું કામ એટલું હરવું છે એટલે આવો ને વાતું કરાવું. મને કે ટાઈટ બહુ છે, એક કામ કરી કે ગરમ પાણી મૂકી દે પીવું છે. મેં કીધું હારું હાલો. તો ગરમ પાણી કર્યું મેં સાઈડમાં. પછી ગરમ પાણી પીને મેં કીધું હવે કેટલોક માવો હલાવવાનો બાકી, જોવો તો ખરી કેટલી ક્યારેક તૈયાર થાય એમ છે. એટલે એને જોઈ લીધું એ પ્રમાણે ને તી પછી ઉતારી લીધું તપેલું. અને મેં કીધું હવે ઠરે ને તી પછી તો પેંડા વરસે, ત્યાં સુધી તો વરસે ની પેંડા. જોઈ લીધું હા માવો રેડી થાય એમ હતો, વાંધો ના આવ્યો. પછી નિંબાને બહાર દીધા ઠર્યું એટલે પેંડા વારવા એને થાળીઓ ભરી દીધી છે. એટલે જો આટલો થયો તો માવો અને દોઢક થાળી જેવું ભરાણું છે, જાજુ ભરાણું નથી. પણ માવાના પેંડા સારા બન્યા છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.